वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। નમસ્તે સૌને, જય ગૌ માતા। આજે 23 એપ્રિલ 2025 બુધવારના દિવસે આપણે જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન જે શ્રી શ્રદ્ધેય અગ્રહાર નાગરાજજી દ્વારા પ્રતિપાદિત થયું, અમરકંટકની વાદીઓમાં 20 વર્ષની સાધના પછી એમને આ જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનને રજૂ કર્યું માનવ કલ્યાણ માટે। તો તેમનું પરિચય શ્રી વંદનભાઈ અને સુશ્રી યોગિતાબેન એક અધ્યતા છે અને પ્રબોધક તરીકે આપણી સમક્ષ મૂકી રહ્યા છે। તો આપણે શરૂઆત કરીએ। હિતેશભાઈ, શ્લોકનું ઉચ્ચારણ કરો। હા, દાદા નથી આવ્યા? દાદા નથી આજે। અચ્છા અચ્છા, આપણે બધા સાથે શ્લોકનું ઉચ્ચારણ કરીએ। ઓમ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વંદનભાઈને ગગનનો દોર સંભાળે કે યોગિતા બેન આજે લેવાના છે? હાજી યોગિતાબેન, હું સ્ક્રીન શેર કરું અને હા. હિતેશભાઈ તમે હેન્ડ રેઝ અને આખી આખી સ્ક્રીન. હા હા, જય હા, ગૌ માતા. ઓકે. જય ગૌ માતા દાદા. હા, મહારાજ જય ગૌ અમે માતા નીકળી છે સુરત એટલે લેટ થી. આજ બધાને ઉઠાડ્યા નથી હજી. કોઈ ઘણા જોડાઈ ગયા. શરૂ કરીએ આપણે? હાજી શરૂ કરીએ. 70-80 જોડાઈ ગયા છે. હા દાદા. નમસ્તે બધાને. આપણે હા, છેલ્લા મંત્ર બોલીએ. હા દાદા બોલી લીધો, તમે હતા નહીં ને ત્યારે. બો- પછી પાછું બોલવું હા, છે? કાંઈ વાંધો નહીં. હાલો, રેડી રેડી. હા હા, હિતેશભાઈ બોલી. હા, કરો કરો. બરોબર. હા, હું કઠણ કરું. આપણે સામાન તો હોય જ ને એમ. આખી વાતને આપણે સમપ કરીએ તો આપણે એવી જગ્યાએ આવતા હતા કે માણસની ઈચ્છા કંઈક છે, સુખી અને સમૃદ્ધ થવાની ઈચ્છા છે. તો આપણો પ્રયાસ એ સુખ અને સમૃદ્ધિ માટે છે કે બીજી જગ્યાએ છે? આપણે એના ઉપર ઘણી બધી વાત કરી. પછી આપણે એ પણ જોયું કે માણસ માટે સમજ, સંબંધ અને સુવિધા એ ત્રણેય જરૂરી છે. તો આપણે ખાલી સુવિધા પર કામ કરીએ છીએ, સુવિધા અને સંબંધ ઈ બંને પર કામ કરીએ છીએ, કે સુવિધા, સંબંધ અને સમજ ત્રણેય પર કામ કરીએ છીએ? તો એના ઉપર પણ આપણે ઘણી બધી ચર્ચા કરી હતી ને તમે પણ ઘણું બધું એમાં જવાબ આપતા હતા, શોધતા હતા અને વિચારતા હશો. પછી આપણે એ જોતા હતા કે સમજ સમજ આપણે બોલીએ તો છીએ, અને એવું નથી કે સમજ શબ્દ છે આપણે પહેલી વાર અહીંયા જ સાંભળ્યો છે. આના પહેલા આપણે હંમેશા બોલીએ છીએ કે આપણે તો સમજીએ જ છીએ ને, ખબર તો પડતી જ હોય ને આપણને. આવી ભાષા પણ આપણે બોલીએ છીએ અવારનવાર. તો અહીંયા આપણે સમજ કોને કહીએ છીએ? તો કે વ્યવસ્થાને સમજવી ને એનું નામ સમજ. જેમ કે ખેતી કરતા હોય તો ખેતીની વ્યવસ્થા સમજવી પડે. તમે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોય તો કોર્પોરેટની વ્યવસ્થા સમજવી પડે. બિઝનેસ કરતા હોય તો બિઝનેસની વ્યવસ્થા સમજવી પડે. રસોઈ કરવાની હોય તો કિચનની વ્યવસ્થા સમજવી પડે. તો વ્યવસ્થાને સમજવાની વાત છે. તો વ્યવસ્થાને સમજવા માટે આપણે કઈ કઈ વ્યવસ્થાને સમજીશું? તો આપણે એવું કહેતા હતા કે એક તો સૌથી પહેલા હું એક માનવ છું, તો મારી વ્યવસ્થા શું છે? મારામાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે? તો કે એક હું મને સમજી લઉં, મારી પોતાની જાતને સમજી લઉં. પછી હું અત્યારે ક્યાં રહું છું? તો કે પરિવારમાં, કુટુંબમાં. તો પરિવારમાં સંબંધોનું સ્વરૂપ શું છે એને હું સમજી લઉં. પછી એક પરિવાર ક્યાં રહે છે? તો એ સમાજમાં રહે છે. ઘણા બધા પરિવાર મળીને જ સમાજ બને છે. તો સમાજની વ્યવસ્થાનું સ્વરૂપ શું હોઈ શકે? અત્યારે સમાજની વ્યવસ્થાનું સ્વરૂપ છે જ કંઈક, પણ એમાં પ્રોબ્લેમ્સ તો છે, સમસ્યાઓ તો છે. તો એ સ્વરૂપ હજી બેટર કેવી રીતે થઈ શકે? તો સમાજમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને આપણે સમજી લઈએ. અને આપણે બધા ક્યાં? આ ધરતી ઉપર રહીએ છીએ, આ પ્રકૃતિ સાથે રહીએ છીએ, આખા બ્રહ્માંડમાં રહીએ છીએ. તો એ પ્રકૃતિમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે, કે અસ્તિત્વમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને સમજી લઈએ. અહીંયા સુધીની વાત આપણે કરતા હતા. પછી આપણે સૌથી પહેલી જગ્યાએથી શરૂ કર્યું કે માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું? તો આપણે 2-3 દિવસથી એને ડિસ્કસ કરતા હતા કે ભાઈ માણસ છે એ જે કંઈ વ્યવહાર કરે છે, એ જે કંઈ કાર્ય કરે છે, તો એ એના વિચારોથી કરે છે. વિચાર્યા વગર માણસ કંઈ નથી કરતો. આપણને ક્યારેક એવું લાગી શકે કે મારાથી થઈ ગયું, પણ થોડુંક ધ્યાન આપો તો ખબર પડે કે તમે એની પાછળ વિચાર્યું તો હોય કંઈ, પણ તમારું ધ્યાન ન હોય. તો આપણે કોઈ બી વ્યવહાર કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે વિચારીને જ કરીએ છીએ હંમેશા. પણ મુદ્દો એ છે કે મારો વિચાર છે એ મારી સમજણથી ચાલે છે કે બીજા કોઈના પ્રભાવમાં ચાલે છે? ટીવી, સોશિયલ મીડિયા, સમાજ, આપણી આજુબાજુનું વાતાવરણ, કેના પ્રભાવથી મારો વિચાર ચાલે છે? તો આપણે એના ઉપર પણ બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી, અને હજી જ્યારે આપણે ફરી પાછા મળશું ત્યારે એને બહુ વધારે વિસ્તારથી વાત કરીશું. તો આપણે બધા જ મુદ્દા છે અત્યારે થોડી એના ઉપર ચર્ચા કરીએ છીએ. જેમ કેમ હમણાં થોડા દિવસ પહેલા હું કહેતી હતી કે આપણે 3 કલાકનું મૂવી જોવા જવું હોય તો આપણે 3 મિનિટનું ટ્રેલર જોઈએ પહેલા.
એ ટ્રેલર જોઈને પછી આપણને એમ થાય કે હા આ મારા ટાઈપનું મૂવી છે, મને આ મૂવીમાં મજા આવશે, તો આપણે 300 રૂપિયાની ટિકિટ લઈએ. નતર આપણે મૂવી જોવા 3 કલાક બગાડવા 300 રૂપિયા બગાડવા નથી જતા. તો આપણે 60-70 વર્ષની જિંદગી જીવીએ તો એનું ટ્રેલર થોડુંક મોટું હોય ને, 6-7 દિવસનું હોય. તો એ 6-7 દિવસનું જે ટ્રેલર છે ને એનું આ મિની ટ્રેલર છે. આપણે રોજ કલાક 10-12 દિવસ કરશું ઈ. તો આ જોઈને આપણને આ 10-12-15 દિવસ આપણે જે રોજ કલાક વાત કરીએ છીએ, તો શું એવું લાગે છે કે આ વાત મારા કામની છે? કેટલા લોકોને એવું લાગે છે કે હા વાત મારા કામની તો છે, ભલે હું કરું કે નહીં એ પછીની વાત છે, પણ મારા કામની છે કે નહીં, એવું કેટલાને લાગે છે? તમે ચેટમાં રિપ્લાય કરી શકો. નૈનાબેન કે છે હા. ગિરીશભાઈ હા. વિનુભાઈ હા. મહેશભાઈ હા. મતલબ કે ઘણા બધા લોકોને હિતેશભાઈ હા કે છે. તો આપણા કામની તો છે, પછી હું કરું કે ન કરું એ પછીની વાત છે. પછી પરિસ્થિતિઓ છે, સંજોગો છે, હું કરું કે ન કરું, પણ વાત તો મારા કામની છે. તો બીજી મહત્વપૂર્ણ વાત કે જો મારા કામની વસ્તુ હોય તો એના માટે મારે સમય કાઢવો જોઈએ કે ન કાઢવો જોઈએ. જેમ કે આપણે એક સાથે 4-5 કામ આવી ગયા હોય, ઘણી વાર એવું બનતું જ હોય ને કે આપણે એક જ સમયે 4-5 કામ એક સાથે આવી જાય. તો ત્યારે આપણે પ્રાથમિકતા નક્કી કરીએ કે કયું કામ સૌથી વધારે મહત્વપૂર્ણ છે, એને આપણે પહેલા કરીએ. પછી બીજું કામ કયું છે, પછી ત્રીજું કામ. જેમ કે આપણે વાડીએ ગયા અને મારે પાણી ચાલુ કરવું છે, પણ મોટર ચાલુ કરીને મોટર બળી ગઈ. હવે તાત્કાલિક તો મારે મોટર રિપેર કરવી પડે એમ છે, કારણ કે મારે પાણી પાવું છે, નહીતર સુકાતું હતું. પણ હજી હું મોટર રિપેર કરવા માટેની બધી વ્યવસ્થા કરું છું, ઓલાને ફોન કરું ને આવે ને બીજા 2-4 જણાને ભેગા કરીએ, દોરડા ભેગા કરીએ, બધું કરીએ. ત્યાં ઘરેથી ફોન આવે કે હોસ્પિટલ જવું છે. તો આપણે કયું કામ પહેલા કરીએ? મોટરનું આપણે સાઈડમાં રાખીએ. એ જરૂરી જ છે, નથી કરવું એવું નથી, કારણ કે પાણી તો પાવું છે, નહીતર સુકાય છે વાવેલું બધું. પણ હોસ્પિટલ વધારે ઇમરજન્સી છે. તો ઈ ક્રિટિકલ કન્ડિશનમાં ઈ ક્ષણે આપણી પાસે 2 કામ મહત્વપૂર્ણ છે. મારે મોટર પણ રિપેર કરવી છે અને મારે હોસ્પિટલ પણ જવું છે, પણ ઈ ક્ષણે હું 2 કામ તો એક સાથે નથી કરી શકતી. તો વધારે મહત્વપૂર્ણ કયું લાગે છે આપણને? જો એમ લાગે છે કે હા ઘરે બીજો ભાઈ છે ઈ લઈ જશે હોસ્પિટલે, તો આપણે એમ કહીએ કે તું ઈ કર ને હું આ કરી નાખીશ. પણ ઘરે કોઈ હોસ્પિટલ લઈ જવા વાળું નથી, તો આપણે શું કરીએ? તો આ કામને પેન્ડિંગ રાખીએ, વાડીના કામને, અને પેલા આપણે હોસ્પિટલ જઈએ. તો મુદ્દો છે ને એ પ્રાથમિકતાનો છે. આપણા બધાને કોઈને કોઈ કામ છે, આપણે બધા કોઈને કોઈ વ્યવસાય કરે છે, કોઈ નવરું નથી, ફ્રી કોઈ છે જ નહીં. પણ વધારે પ્રાથમિકતા કઈ છે? હું સુવિધા માટે કામ કરું છું, હું સંબંધ માટે કામ કરું છું, હું સમજ માટે કામ કરું છું, પણ પ્રાથમિકતા કઈ છે? હું સુવિધા માટે કામ કરતી હોય ને એ સમયે મને માની લો કોઈ એમ કે આપણે 5 દિવસ સમજવાનું કામ કરશું, તો આપણે કોને પ્રાથમિકતા આપીએ છીએ? તો આ બધું આપણા વિચારથી જ નક્કી થાય છે કે ભાઈ મારી પ્રાથમિકતા ક્યાં છે. મારે સમજ માટે 5 દિવસ કામ કરી લઉં, 6-7 દિવસ કામ કરી લઉં, 70 વર્ષની જિંદગી જીવી છે તો 7 દિવસ તો હું સમજવા માટે લગાડી જ શકું. અને વાત મારા કામની છે એ તો હવે બધાને આઈડિયા આવી ગયો કે બીજા કોઈનું સારું થાય કે ન થાય, મારું તો સારું થશે. કારણ કે મારા વિચારો ઉપર જયારે મારું ધ્યાન જાય છે ત્યારે એમાં બદલાવ તો આવે છે. તો આપણે માનવમાં વ્યવસ્થા સમજતા હતા. એની સાથે સાથે કાલે આપણે થોડીક એવી પણ વાત કરી હતી કે હું માનવ છું તો ખાલી હું શરીર નથી. આ વાત ટેકનિકલી થોડી સમજવામાં આપણે ધ્યાન આપવું પડશે. ધ્યાન આપીએ તો બહુ ઇઝીલી સમજાય છે, અને મોટાને સમજાય એવું નથી, નાના બાળકોને પણ સમજાય જાય. તો હું માનવ છું, મારી પાસે શરીર પણ છે અને હું એ છું. જેમ કે જો સૌથી પહેલી લાઈન તમે વાંચો તો કે રોટી કપડા મકાન, જેમ કે ભોજન, જે બધી સુવિધાઓ છે, રોટી કપડા મકાન બાઇક ગાડી, એ બધી વસ્તુઓ શું છે? એ બધી વસ્તુઓની જરૂર મારા શરીરને છે. મારા શરીરને મારે પોષણ આપવું છે, મારા શરીરને મારે રક્ષણ આપવું છે તડકાથી, વરસાદથી, ગરમીથી. હું અહીંથી 50 કિલોમીટર નથી ચાલી શકતી તો મને વાહન જોઈએ છે. હું અહીંયાથી 100 કિલોમીટર દૂર મારે કોઈની સાથે વાત કરવી હોય તો મારો અવાજ એટલો દૂર સુધી નથી પહોંચતો, એટલે મારે મોબાઈલ કે ફોન જોઈએ છે. મારી જરૂરિયાત શું છે? તો કે મારી જરૂરિયાત સુખની છે, સન્માનની છે, વિશ્વાસની છે. એ બધી મારી જરૂરિયાત છે. આના માટે બહુ સરસ મારા સાથે જ બનેલી ઘટના શેર કરું. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે કોરોના ટાઈમ હતું ત્યારે.
તો ત્યારે મારી ભત્રીજી છે ઈ અહીંયા આવી હતી, અને આવીને બરાબર લોકડાઉન થઈ ગયું ને પછી ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું હતું, તો ઈ અહીંયા રહી ગઈ, અને ઈ પહેલી વખત જ આવી હતી. ત્યારે 5 વર્ષની હશે, 4.5 5 વર્ષની. તો ત્યારે હું આ બધું આ શિબિર ને એવું બધું કરતી હતી ને હું સમજતી હતી. તો આ વસ્તુ મને થોડી થોડી સમજાતી હતી. તો એક દિવસ મને વિચાર આવ્યો, મેં કીધું મને સમજાય છે તો નાના બાળકોને કેવી રીતે મેં કીધું સમજાવી શકાય કે હું છું ને શરીરે છે. તો હું વિચારતી હતી. પછી એક દિવસ મારું ધ્યાન ગયું, તો પછી ઈ બહાર રમતી હતી, રમીને આવી. તો મેં એને પૂછ્યું, મેં કીધું બેટા તું ઘરે રમવા જા ને, તારા મમ્મીને સુરત રહેતી હોય તો તું રમવા જા. તો કે હા. મેં કીધું પછી તમે શું રમો? તો કે અમે થપ્પો રમીએ, પછી કે અમે પકડમ પટ્ટી રમીએ. મેં કીધું પછી તું જાતી હોય ત્યારે મમ્મી શું કે? તો એ કે મમ્મી મને એમ કે દિવાલ ઉપર ચડતી નહીં ને નીચે પડતી નહીં ને પછી વાગશે ને. પછી મેં કીધું તું ધ્યાન રાખે? તો કે હા. પછી મેં કીધું પછી તું ક્યારે પડી? તો કે હા. તો મેં કીધું પછી? ઈ કે એક વખત ફિયા હું પડી હતી ને તો મને ગોઠણમાં વાગ્યું, પણ મેં ઘરે જઈને મમ્મીને ન કીધું. ઈ કે મેં કીધું કેમ? ઈ કે પછી મમ્મી ખીજાય. ઈ કે મેં કીધું તો એમાં શું વાંધો મમ્મી ખીજાય? ઈ કે મમ્મી ખીજાય તો મને ન ગમે. ઈ કે મેં કીધું કોને ન ગમે? ઈ કે મને ન ગમે. મેં કીધું તને વાગ્યું તું ક્યાં? તો કે પગમાં. મેં કીધું જો તને વાગ્યું તું પગમાં, ગોઠણમાં વાગ્યું તું, તને ન્યા દુખતું તું. મમ્મી ખીજાય તો તને શરીરમાં તો ક્યાંય નથી દુખતું, પણ તને નથી ગમતું. તો કે હા. ઈ કે મમ્મી ખીજાય તો થોડું આપણને ગમે. ઈ કે મેં કીધું પણ મમ્મી ખીજાય તો ગોઠણમાં તો ન દુખે. તો કે હા. ઈ કે ગોઠણમાં ઈ તો એમ લાગ્યું હોય. ઈ કે અને મમ્મી ખીજાય તો ઈ તો મમ્મી વાલ ન કરે તો આપણને ન ગમે ને. ઈ કે તો ધીમેકથી આ વાત હું એને કહી શકી, પણ એને ઈ તો બહુ નાનકડી હતી, એને સમજાણું નહોતું ત્યારે. પછી વારંવાર ટૂંકમાં ત્યારે 1.5 મહિનો અહીંયા રોકાણી હતી. તો વારંવાર કઈ ને કઈ વાત થાય તો હું એને ધ્યાન દેવડાવું. તો એક દિવસ અહીંયા શેરીમાં રમતી હતી, રમતા રમતા પડી ગઈ. પછી પાછી રમવા માંડી હશે. પછી સાંજે ઘરે આવી એટલે હું રસોઈ કરતી હતી. તો મેં કીધું એક કામ કર તું, મેં કીધું બાથરૂમમાં જઈને હાથ પગ ધોઈ આવ અને પાણી નાખ. મેં કીધું ત્યાં હું તને આવું ને નવડાવી દઉં. તો ઈ બાથરૂમમાં જઈને ડોલ ચાલુ કરીને નાતી હતી અને હું ગઈ એને નવડાવવા. તો હું એને નવડાવતી તો કે મને ગોઠણમાં અડતા નહીં કે મને વાગ્યું છે કે દુખે છે. ઈ કે મેં કીધું ક્યારે પડી હતી? ઈ કે ઈ તો અમે થોડીક વાર પહેલા રમતા હતા ને ત્યારે પડી ગઈ. મેં કીધું ત્યારે દુખતું હતું? ઈ કે નહીં. ઈ કે તમે અડો ને તો દુખે છે. ઈ કે પછી મેં કીધું વાગ્યું તું ત્યારે દુખતું તો હોય જ, પણ ત્યારે મેં કીધું તારું ધ્યાન ક્યાં હતું? ઈ કે રમવામાં. મેં કીધું અત્યારે તારું ધ્યાન ક્યાં છે? ઈ કે તમે હાથ અડાડો છો ન્યા. મેં કીધું તો એનો મતલબ એવું થયું, મેં કીધું કે અડધી કલાક પહેલા તને વાગ્યું તું, ત્યારે ગોઠણમાંથી લોહી નીકળતું હતું, ત્યારે દુખતું હતું, પણ તારું ધ્યાન રમવામાં હતું તો તને ન ખબર પડી. અત્યારે તારું ધ્યાન ગોઠણ ઉપર છે, ત્યારે કરતા અત્યારે ઓછું દુખે છે. મેં કીધું તો અત્યારે તો તને દુખે છે. તો મને કે હા ફિયા, ઈ કે જ્યાં આપણું ધ્યાન હોય ને ત્યાં આપણને ખબર પડે. ઈ કે હું ધ્યાન આપું તો મને દુખે, નો ધ્યાન આપું તો મને ન દુખે. મેં કીધું તો દુખતું તું ક્યાં? ઈ કે શરીરમાં. મેં કીધું ધ્યાન કોણ આપતું તું? ઈ કે હું આપતી હતી. તો શું લાગે છે? જો આ બહુ નાનકડી વાત છે અને આપણા ઘરમાં રોજ બને છે. આપણા ઘરમાં બધાની ઘરે આ છોકરાઓ રમતા રમતા પડી જાય છે. આ બધું થાય જ છે. આ મારા સાથે બનેલી ઘટના કોરોના ટાઈમમાં. તો આ વાતથી હું એવું કહેવા માંગુ છું કે વાત બહુ સિમ્પલ છે કે હું એ છું અને શરીર એ છે. શરીરમાં મને વાગે, હાથ કપાઈ જાય તો મને દુખે જ શરીરમાં, પણ એ શરીરમાં કઈક કાપકૂટ થઈ છે. પણ આપણું એક્સિડન્ટ થયું છે અને ઘરેથી આવીને એમ કે ધ્યાન રાખીને હલાવતો હોય તો કોઈ દી ધ્યાન જ ન રાખે, આડે ધડાયેલો જતો હોય તો એ શરીરમાં જે લાગ્યું છે એના દુઃખ કરતા એણે જે આપણને કીધું એનું દુઃખ વધારે લાગે. હવે એણે જે કીધું એ તો શરીરમાં ક્યાંય ચોંટી જ નથી ગયું, એ તો મને ચોંટી ગયું સીધું. એણે જે આકરા શબ્દો કીધા એનાથી શરીરને કઈ નથી થયું, પણ એના જે આકરા વેણ છે ને મને ચોંટી ગયા. તો આખી વાતથી મારે ધ્યાન ખાલી એટલું જ બધાનું દોરવું છે કે શરીર પણ એક છે અને હું એ છું. શરીરની જરૂરિયાતો અલગ ટાઈપની છે અને મારી જરૂરિયાતો અલગ ટાઈપની છે. જેમ કે ભોજન છે એ શરીરને જોઈએ છે, પણ ભોજન દેવું કે નહીં એ હું નક્કી કરું. જેમ કે ભૂખ લાગે તો ખબર પડે છે ને, પેટમાં આપણને ફીલ થાય. ભૂખ લાગી હોય તો પેટમાં આપણને જલન જેવું, બળતરા જેવું ફીલ થાય, તો આપણને ખબર પડે કે હા મારે ખાવું છે. પણ હું જમવા બેસું મને યાદ આવે કે આજ તો મારે 11 છે. તો શરીર તો ઇન્ડિકેશન આપે છે, શરીર તો કહે છે કે પેટમાં કંઈક નાખો, પણ હું નક્કી કરું છું કે આજ 11 છે તો શરીરમાં નથી નાખવું, ભલે શરીરમાં ગમે એ થતું હોય. તો શરીરની જરૂરિયાત ભોજન છે, મારી જરૂરિયાત ભોજન નથી. જો મારી જરૂરિયાત ભોજન તો હું નાખી જ દેત, પણ મારી જરૂરિયાત શું છે કે ભાઈ આજ 11 છે, આજ ઉપવાસ કરવાનો છે, આજ નથી ખાવાનું.
તો શરીરને જરૂરિયાત છે તો પણ તોય હું નથી આપતી. તો આખી વાતમાંથી સાર મારે એટલો જ કહેવો છે કે હું પણ છું અને શરીર પણ છે. એ બે અલગ અલગ વસ્તુઓ છે. શરીરની જરૂરિયાતો અલગ અલગ છે. જેમ કે શરીરને તડકાથી રક્ષણ આપવું હોય તો મકાન જોઈએ. તમે 42 ડિગ્રીમાં 12 વાગે બપોરે 12 ફળિયામાં ન રહી શકો, બરાબર? તો તમને એક મકાન જોઈએ કે જ્યાં તમને બહારના વાતાવરણ કરતા અંદર થોડું વાતાવરણ ઓછું, ટેમ્પરેચર થોડું ઓછું હોય, વાતાવરણ થોડું સારું હોય. તો ઈ જે મકાન છે ને ઈ મારા શરીરને રક્ષણ આપવા માટે છે. પણ 2 રૂમ રસોડાનું મકાન રાખવું, 3 રૂમ રસોડાનું રાખવું, 5 રૂમ રસોડાનું રાખવું, ફ્લેટ રાખવું કે ફળિયું રાખવું, ઈ મારી જરૂરિયાત છે. હું 2 રૂમ રસોડાના મકાનમાં 4 જણા સમાઈ જાય છે અને 5 રૂમ રસોડાના મકાનમાં 4 જણા સમાઈ જાય છે. તો કેવડું મકાન રાખવું ઈ મારી જરૂરિયાત છે. મકાન છે એ મારા શરીરની જરૂરિયાત છે. તો આખી વાતનો સાર માત્ર એટલો છે કે હું એ છું અને શરીર એ છે. મારી જરૂરતો પૂરી કરવા માટે શરીર મારું સાધન છે. તો શરીરને હું એક સાધનની જેમ વાપરું છું. સુખ મારી જરૂરિયાત છે. હું પડી ગઈ હોય અને મને લાગતું હોય અને ઘરેથી આવીને મને કે ધ્યાન રાખીને હાલતી હોય તો ઊંધું જોઈને દોડી જ જાય છે, કોઈ દી ધ્યાન જ નથી રાખતી. તો જે શરીરમાં મને લાગ્યું છે એના દુઃખ કરતા એને મને જે કીધું ને એનું દુઃખ મને વધારે લાગે. તો ઈ દુઃખ મને લાગે છે, મારું સન્માન ઘવાય છે, મારું માન ઘવાય છે. મને એમ લાગે છે કે આ મારી વાત સમજતા નથી. તો જો અહીંયા 2 કોલમ બનાવ્યા છે, એક હું નું કોલમ બનાવ્યું છે ને એક શરીરનું કોલમ બનાવ્યું છે. જે હું લખ્યું છે એમાં રીંગણી કલરનું બોક્સ છે, એમાં નીચે લખ્યું છે કે મારી જરૂરિયાત શું છે, તો કે સુખ, જેમ કે સન્માન, જેમ કે વિશ્વાસ, એ બધી મારી જરૂરિયાત છે. શરીરને એની જરૂરિયાત નથી. શરીરને શું જોઈએ છે? એને કપડાં જોઈએ છે, એને ભોજન જોઈએ છે, એને મકાન જોઈએ છે. એ બધી શરીરની જરૂરિયાત છે. મારી જરૂરિયાત તો ભાવની છે. વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, એ બધી મારી જરૂરિયાત છે. તો શું લાગે છે, હું અને શરીર એ બે અલગ છે એવું આપણને આમ ખાલી ધ્યાન જાય છે કે નહીં? આપણે આના ઉપર વિસ્તારથી ચર્ચા કરશું, એક આખો દિવસ લગાડશું. જ્યારે આપણે મળશું ત્યારે બહુ ડિટેલમાં જોશું અને તમે ઓબ્ઝર્વ કરશો તો ધીમે ધીમે તમારું પણ ધ્યાન જશે. હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી. જેમ કે આજ તમે આખો દિવસ ઓબ્ઝર્વ કરજો, કેટલી વખત તમે તમારા શરીરની જરૂરિયાત માટે કામ કર્યું અને કેટલી વખત તમે તમારી જરૂરિયાત માટે કામ કર્યું. કોઈએ તમને ખરાબ શબ્દો કીધા તો તમારા શરીરને કંઈ થયું કે તમને ખરાબ લાગ્યું? તમને ભૂખ લાગે છે ત્યારે તમને ભાવતું ભોજન મળે છે, ત્યારે એ ભાવતું ભોજન છે એ શરીર ઓળખે છે કે તમે ઓળખો છો? જેમ કે તમને પીઝા બહુ ભાવે છે, શાક રોટલો નથી ભાવતા, પણ શરીરનું પોષણ તો શાક રોટલાથી થાય છે. પીઝા તો શરીર માટે નુકસાનકારક છે. એમાં મેંદો છે, એમાં પ્રોસેસિંગ થયેલું છે, એ તમારા શરીરને પચતું નથી. હા, ટેસ્ટ છે. દૂધીનું શાક ને બાજરાનો રોટલો ખાવ એના કરતા પીઝાનો રોટલો ટેસ્ટી જ લાગે છે. તો શરીરને આ ટેસ્ટની જરૂરિયાત, સ્વાદ લેવાની જરૂરિયાત શરીરને છે કે મને છે? તો સ્વાદ તો હું લઉં છું. શરીરને તો પોષણની જરૂરિયાત છે. જો પીઝાથી પોષણ મળતા હોય તો પીઝા નાખો, દૂધીન શાક ને બાજરાના રોટલાથી પોષણ મળતું હોય તો ઈ નાખો. શરીરને પોષણ જોઈએ છે, શરીરને સ્વાદારે કોઈ લેવા દેવા નથી. ઈ સ્વાદ મારે જોઈએ છે, બરાબર? તમે દૂધીનું શાક ને બાજરાનો રોટલો ખાવ તો શરીરનું પોષણ થાય જ છે, પણ મને નથી ભાવતું, મને એમાં સ્વાદ નથી આવતો, એટલે મારે કંઈક ચટપટું ને ટેસ્ટી જોઈએ છે. તો હું અને શરીર અલગ છીએ. આ વસ્તુ ઉપર ધ્યાન જાય છે? આવું ખરેખર હોય કે નહીં? તમે ચેટમાં રિપ્લાય કરી શકો છો. કોઈને જો આ વાત ઉપર કઈ પોતાનું વાત રજૂ કરવી હોય તો એ રિપ્લાય કરી શકે છે. પૂનાભાઈ કે છે હા. નૈનાબેન કે છે હા. નમ્રતાબેન હા. કિશોરભાઈ હા. નાનજીભાઈ ચૌધરી હા. મતલબ કે આપણું ધ્યાન તો જાય છે કે હા શરીર. કમલેશભાઈ ડાભી હા. તો હું અને શરીર અલગ છીએ એવું આપણું ધ્યાન જાય છે.
ભલે અત્યારે ખાલી એક ગ્લિમ્સ મળી જાય, આપણને જસ્ટ એક વખત આઈડિયા આવી જાય કે આ બે અલગ છે, લક્ષ્મણભાઈ કે છે હા, તો મતલબ જો વાત સમજવામાં સહેલી છે. એના માટે કોઈ બહુ વધારે તમે ટેકનિકલી હોવા જોઈએ કે બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ કે આઈક્યુ હોવું જોઈએ એની જરૂરત નથી. બહુ સિમ્પલ વાત છે. જેમ કેમ હમણાં મેં મારી ભત્રીજીની વાત કરી હતી, તો એ 4-5 વર્ષની હતી, તો એની સાથે આ વાત થઈ શકે એમ છે. તો વાત તો બહુ સિમ્પલ છે, વાત આપ સમજાય એવી જ છે. તો આપણે માનવમાં વ્યવસ્થાની વાત કરતા હતા, એમાં આપણે બે વાત કરી કે માનવ છે એ પોતાનો જેવો વિચાર છે ને એ પ્રમાણે ચાલે છે. એક વાત આપણે આ કરી હતી. અને માનવમાં વ્યવસ્થા, એમાં આપણે બીજી વાત એ કરી કે હું એ છું અને શરીર એ છે. મારી એ કઈક વ્યવસ્થા છે અને શરીરની કઈક વ્યવસ્થા છે. જેમ કે તમારું શરીર છે, તમે ખાઓ, ખાવા પછી ગળાથી નીચે ઉતરી જાય, ખાવા પૂરતો તમારો રોલ છે. તમે હાથમાં કોળીઓ લ્યો અને મોઢામાં મૂકો અને ચાવો. એક વખત ગળાથી નીચે ઉતરી ગયું પછી પચાવવા માટે તમારે કઈ નથી કરવાનું. ઈ પચી જાય પછી એમાંથી રક્ત બને, રસ બને, માંસ બને, ધાતુ બને, મજ્જા બને, અસ્થિ બને, એના માટે તમારે કઈ નથી કરવાનું. ઈ એની મેળે થાય છે. પછી લોહી બની ગયું તો એ લોહી છે એ આખા શરીરમાં બધી જગ્યાએ પરિભ્રમણ કરે. એમાં અશુદ્ધ લોહી હોય, શુદ્ધ લોહી હોય, હાર્ટ એને પંપ કરે. તમે જે પાણી પીવો છો, જે લિક્વિડ નાખો છો, કિડની એને ફિલ્ટર કરે. એમાં તમારે કઈ કરવાનું જ નથી. એ શરીરની પોતાની વ્યવસ્થા છે. તમારે તો ખાલી શરીરને ઉપરથી આહાર આપવાનો છે, એટલું જ તમે કરો છો. બાકી તમે શરીર માટે શું કર્યું? તમે શરીરને ખાલી રક્ષણ આપવા માટે એને કપડાં પહેરાવો છો. શિયાળો હોય તો હૂંફ પડે એવા કપડાં આપો, ઉનાળો હોય તો ગરમી નો થાય, પસીનો બહાર નીકળી શકે એટલો એવા કપડાં પહેરો છો. તો શરીરમાં જે કચરો છે એ યુરિન વાટે બહાર નીકળે છે, પરસેવા વાટે બહાર નીકળે છે. એમાં તમે શું કરો છો? તમે કઈ નથી કરતા. તો શરીરની ઈ વ્યવસ્થા છે. મારી વ્યવસ્થા અલગ છે. મારે સુખ જોઈએ છે, મારે વિશ્વાસ જોઈએ છે, મારે સન્માન જોઈએ છે. તો મારે સમજવું પડે કે સુખ શું છે, વિશ્વાસ શું છે, સન્માન શું છે. જેમ કે શરીરની વ્યવસ્થા આપણને થોડી ઘણી સમજાય છે, અને જ્યાં નથી સમજાતું ત્યાં આપણે ડોક્ટરને પૂછી લઈએ છીએ. કારણ કે ડોક્ટર છે એ શરીરની વ્યવસ્થાને સમજવાનું ભણ્યો છે. તો આપણે ડોક્ટરને પૂછી લઈએ છીએ. ડોક્ટર કે તમને આવું થયું હોય તો તમારે આમ કરવાનું, અને આપણે એવું કરીએ તો આપણા શરીરમાં જે કઈ પ્રોબ્લેમ થયા હોય એ સરખા થઈ જાય છે. બાકી શરીર તો એની મેળે વ્યવસ્થામાં છે જ. તો શરીરની વ્યવસ્થા અલગ છે, મારી વ્યવસ્થા અલગ છે. મારી વ્યવસ્થાને સમજવા માટેનો આખો કાર્યક્રમ છે. શરીરની વ્યવસ્થામાં તો થોડુંક આઘા પાછું થાય તો થોડુંક તો આપણને ખબર હોય છે કે ભાઈ પેટમાં દુખે શું કરવું, નાકમાં દુખે શું કરવું, પગમાં દુખે શું કરવું, તેલ માલિશ કરી લઈએ, આ કરી લઈએ, તે કરી લઈએ. અમુક ઓસડિયા આપણે ઓળખતા હોય એ ખાઈ લઈએ. અને વધારે તકલીફ હોય તો આપણે ડોક્ટર પાસે જઈ આવીએ, કારણ કે એને શરીર વિજ્ઞાન થોડુંક વધારે ખબર છે. તો શરીરની વ્યવસ્થા તો ઇઝીલી સમજાઈ જાય છે. મારી વ્યવસ્થા શું છે? શું મને વિશ્વાસ સમજાય છે? શું મને સન્માન સમજાય છે? શું મને સ્નેહ સમજાય છે? શું મને સંબંધ સમજાય છે? તો જો બહુ સિમ્પલ ચેક છે આનું. જો મને સંબંધ સમજાતા હોત ને તો ડિવોર્સ નો થતા હોત, તો ભાઈઓ છે એ જુદા નો થતા હોત ઝઘડા કરીને. જો મને સંબંધ સમજાતા હોત તો આપણે આપણા ફ્રેન્ડની સાથે ઝઘડો ન થતો હોત. રોડ ઉપર જતા હોય ને આપણું બાઇક કોકને અડી જાય અને બે જણા ઉતરીને બાંધવા માંડે, એ ન બાંધતા હોત. તો મતલબ કહેવાનો એવો છે કે સંબંધ સમજાતો નથી. છે તો ખરા, મારો મારી પત્ની સાથે, મારો મારા પતિ સાથે, મારો મારા બાળક સાથે, માતા પિતા સાથે, મારા પાડોશી સાથે, હું જ્યાં કામ કરું છું એ મારા સહકર્મચારી સાથે, બધા સાથે સંબંધ છે. પણ ક્યાંક ને ક્યાંક સંબંધોમાં આપણને અભાવ છે, ક્યાંક ને ક્યાંક અવિશ્વાસ છે, ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યા છે, ક્યાંક દ્વેષ છે, ક્યાંક ઘૃણા છે, ક્યાંક નફરત છે, ક્યાંક સ્નેહ છે, ક્યાંક પ્રેમ છે. બધાનું મિક્સચર છે આપણે. એટલે આપણે સંબંધને સમજવાની વાત કરીએ છીએ. તો હવે આપણે થોડુંક ઈ જોઈ લઈએ કે પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું. જો જેમ કે હું એકલી છું તો એકલા મારે સંબંધ ડિફાઇન કરવો, સંબંધને વ્યાખ્યાયિત કરવો થોડોક અઘરો છે. પણ મારા ઘરમાં મારું બાળક છે, મારા માતા પિતા છે, મારો પતિ છે, તો ઈ બધા સાથે સંબંધને વ્યાખ્યાયિત કરી શકાય. તો હવે આપણે બીજા ટોપિક ઉપર આવીએ કે પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે. તો એક વખત કાલે એ વાત વંદને થોડીક રાખી હતી, આ વાત પણ વંદને રાખી હતી, પણ થોડું મારે એને ડિટેલમાં લઈ જવું હતું, એટલે ફરી પાછું આપણે શરીર અને હુંની વાતને થોડી ડિટેલમાં લઈ લીધી.
હવે પરિવારમાં વ્યવસ્થાવાળી વાત છે એને એક વખત હું થોડી મૂકી દઉં, પછી આપણે એના ઉપર ચર્ચા કરીશું. રિપલ, વિશ્વાસવાળી સ્લાઇડ છે, ઈ સ્લાઇડ જોઈએ છે. હા, સેકન્ડ પીપીટીમાં હશે કદાચ. તો જો કાલે આપણે થોડું વિશ્વાસથી ચર્ચા કરવાનું ચાલુ કર્યું હતું કે વિશ્વાસ એટલે શું. જો નીચે બ્લુ છે ને જેમાં પરિવારમાં વ્યવસ્થા લખ્યું, એની ફર્સ્ટ કે સેકન્ડ સ્લાઇડ હશે. આ સ્લાઇડમાં નહીં હોય, આ કદાચ માનવમાં વ્યવસ્થા વાળું આખું પીપીટી છે. તો કાલે આપણે થોડું ત્યાંથી ચાલુ કર્યું હતું કે વિશ્વાસ એટલે શું. તો શું લાગે છે, તમે કયો છીએ, વિશ્વાસ આપણે કોને કહીએ છીએ? તમે રિપ્લાય કરી શકો છો, ચેટમાં કરવું હોય તો ચેટમાં, અધરવાઇઝ તમે બોલી પણ શકો છો. આપણે વિશ્વાસ શેને માનીએ છીએ? પછી આપણે આગળ ચર્ચા ચાલુ કરીએ, તમારી વાત આવી જાય પછી. આપણા માટે વિશ્વાસ એટલે શું? તમે હેન્ડ રેઝ કરી શકો છો, તો અહીંયાથી માઇક આપશું. આપણે આ શબ્દ કેટલી બધી વખત બોલીએ છીએ કે આને તો મારા ઉપર વિશ્વાસ જ નહીં કોઈ દી. આટલા વખતથી ભેગા રહીએ છીએ તો કોઈ દી વિશ્વાસ ન કર્યો. વિશ્વાસ એટલે શું એકચ્યુઅલી? કિશોરભાઈ લખે છે ભરોસો. પણ એનો મતલબ શું? એમ આપણને શું થાય તો આપણને એમ લાગે કે હા એને કર્યું. ગીતાબેન લખે છે બીજા પર ભરોસો કરીએ તે. એનો મતલબ શું? એમ ભરોસો કરીએ એટલે શું? ઈ જેમ કે છે એમ હું માની લઉં, કે હું જેમ કહું છું એમ ઈ માની લઈએ? શું થાય તો તમને એમ લાગે કે હા ઈ મારા ઉપર વિશ્વાસ કરે છે, કે હું એના ઉપર વિશ્વાસ કરું છું? આપણા સાથે શું આપણી અંદર એવું ચાલતું હોય કે આપણને એવું લાગે કે હા ઈ વિશ્વાસ કરે છે મારો, કે મને એના ઉપર વિશ્વાસ છે. હિતેશભાઈ પંડ્યા લખે છે મારી અપેક્ષા મુજબનું વર્તન. તો જો આપણે થોડાક નજીક આવ્યા કે ભાઈ હું કહું મારી જેવી અપેક્ષા છે મારા પતિ પાસે, એવું ઈ કરે તો મને એના ઉપર વિશ્વાસ. મારી અપેક્ષા પ્રમાણે ઈ ન કરે તો મને એના ઉપર વિશ્વાસ ન આવે. હજુ બીજું કઈ? આપણે શેને વિશ્વાસ કહીએ છીએ? નમ્રતાબેન લખે છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, કે બે એકબીજાને સમજતા હોય. હજુ બીજા કોઈને આમાં કઈ કહ્યું? હાજી, કોઈનું માઇક ઓપન છે? યોગિતાબેન, આપણે આમાં પીપીટીમાં વિશ્વાસ નથી તો હું પેલી જે તમે મને મેલ મોકલ્યો હતો ને એમાંથી ખોલી દઉં? હા હા, ચાલશે ચાલશે. એક જ સ્લાઇડ જોઈએ છે અને પોસિબલ હોય તો ખોલ, નતર કઈ વાંધો નહીં. હા, એ મેલમાં હતી ને એમાંથી બી થઈ જશે, એમાં એ સ્લાઇડ છે જ. દિનેશભાઈ લખે છે મને કોઈનાથી ડર ન હોય. તો જો આપણે થોડા થોડા રિપ્લાય આવે છે કે હા કોઈના ઉપર મને ભરોસો હોય, સામેવાળો મારી જેવી અપેક્ષા છે એવું વર્તન કરતું હોય, મને એનાથી ડર ન લાગે. રિપલ, રિપલ, મારો 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 ને અવાજ મારો મને અવાજ મને સંભળાય છે. સંભળાય છે. હેલો. હેલો. હા બેન, એક મિનિટ. હા, મારો ને મારો અવાજ મને સંભળાય છે. હા, હવે નથી આવતો, હવે બંધ થઈ ગયું. મારો અવાજ પહોંચે છે ને? હા, સંભળાય છે બરાબર બેન. આવી રહ્યો હા છે. હા, હા, ઓકે ઓકે. ખીમજીભાઈ લખે છે સત્ય આચરણ. હા, તો હાલો રિપલ સ્લાઇડ ખોલે એટલી વારમાં આપણે એના ઉપર ચર્ચા કરીએ. જો ઘણા બધા લોકોના લોકોના રિપ્લાય. રિપ્લાય. હા, હા, મારા અવાજ મારા અવાજ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય છે થાય છે રિપલ. રિપલ.
મારું મારું મને સંભળાય. સંભળાય. એક વખત લીવ કરીને પાછું કનેક્ટ કરું. હા નહીં, હવે આવે છે. હવે મારો અવાજ અહીંયાથી ઈકો નથી આવતો, અવાજ આવે છે, સ્પષ્ટ આવે છે. સ્પષ્ટ આવે છે. જી અચ્છા, હા, બિલકુલ. ઓકે, થોડા વાર સમય પહેલા થોડી તકલીફ હતી, પણ હવે સરસ થઈ ગયો. હા, વિશ્વાસ એટલે શ્રદ્ધા, અને શ્રદ્ધાપૂર્વક જે વાત આપણે સામેની વ્યક્તિ ઉપર કહીએ છીએ, જે આપણા મનની અંદર એક ભાવ ઉભો થાય કે આને હું જે કહીશ એ બીજા કોઈને નહીં કે આ મારું કામ કરશે જ. આ એક વિષય છે ને એની ઉપર આપણે હા, હા તમારો અવાજ બંધ થઈ ગયો. હવે મને મારો અવાજ સંભળાવો ભાઈ. હા, એ મને બી ઇકો આવે ઇકો છે આવે છે રિમ્પલભાઈ. રિમ્પલભાઈ. હું હું એક એક મિનિટ મિનિટ એક એક વખત વખત mute mute કરીને કરીને ફરી ફરી પાછું પાછું જોઈન જોઈન કરું. કરું. હા યોગી રિમ્પલભાઈ, રિમ્પલભાઈ, હાજી તમે મોબાઈલ અને લેપટોપ બંને ચાલુ નથી ને? તમારો અવાજ આવતો નહીં. હા, હવે હા આવે હવે છે. આવે છે. આ આ ઇકો ઇકો આવે છે. આવે છે. ઈકો ઇકો આવે છે. હા, રાઈટ. એક મિનિટ, હા, આપણે ટેકનિકલ સોર્ટ આઉટ કરી લઈએ. હવે પ્રોપર આવે છે. આવે છે બરાબર હવે. હા, ઓકે, હા. તો જો આપણે વિશ્વાસને લઈને વાત કરતા હતા, તો તો ઘણા ઘણા બધા બધા લોકો લોકો કે કે ભરોસો ભરોસો હોવો, હોવો, મારી મારી અપેક્ષા અપેક્ષા મુજબ પાછો વર્તન ઇકો આવવા ઇકો આવવા માંડ્યો. માંડ્યો. હા, હા, મોબાઈલ અને લેપટોપ બંને એક સાથે ચાલુ હોય તો આવું થાય. હા, મારી જગ્યાએ ખાલી મોબાઈલ છે. રિપલ, તારી જગ્યાએ બંને સાથે છે એટલે ત્યાંથી ઈકો નથી જનરેટ થતો ને, ફ્રીક્વન્સી ક્રોસ થતી હોય એટલે. મેં હવે નથી આવતો. ડિસ્કનેક્ટ કર્યો જુઓ તો. હવે નથી આવતો. હવે આવે છે મારા અવાજમાં ઈકો? ના, નથી આવતો. બરાબર છે. નથી આવતો ને? હા, ઓકે, આપણે કન્ટિન્યુ રાખીએ. વચ્ચે ક્યાંય એવું લાગે ને મારો અવાજ ન પહોંચે તો તમે જરા કહેજો. ઓકે ઓકે. હા, ઓકે હિતેશભાઈ, તમે મેસેજનું એનું ખાસ જોઈ લેજો. આપણે મ્યુટ થઈ જઈએ. હા, હા હા હું હા. શેર કરી દઉં સ્ક્રીન. હા. તો જો આપણે વિશ્વાસની વાત કરતા હતા, તો કરતા ઘણા તો બધા ઘણા લોકો બધા લોકો રિપ્લાય પણ આવે. પણ આવે. હા, હા, ફરી ફરી પાછું પાછું ઈકો આવે છે. આ ઇકો આ આવે ઇકો છે. આવે છે. હલો, હલો, બોલો જી. બોલો જી. હા, હા, આ આ બરાબર છે. બરાબર છે. નહીં, નહીં, હજુ હજુ બી બી આવે. આવે છે. આવે છે. આવે છે ઇકો. હમ. હજી હજી પણ પણ એ એ અવાજ અવાજ આવે છે. રિપલ, સ્ક્રીન નો હવે આવે છે. હા, હા, હજુ બી હજુ આવે. બી આવે. કઈ કઈ વાંધો નહીં, વાંધો નહીં, સ્ક્રીન સ્ક્રીન તો વાંધો નહીં. વાંધો નહીં. સ્ક્રીન શેર કરી દઉં. હા, હા, સ્ક્રેચ સ્ક્રેચ થાય છે થાય છે પણ તો આ પણ ઈકોનું ઈકો શું નું શું કરવું? કરવું? લોકો સુધી અવાજ નથી પહોંચતો. હા, જો હવે ઈકો બંધ થઈ ગયો, પણ થોડી વારમાં પાછો ચાલુ થઈ જાય છે. એવું કરો, થોડું થોડું પાણી નાખો ને તો જામી જાય હરખું. હવે પ્રોપર આવે છે. જી, અવાજ વ્યવસ્થિત થઈ ગયો છે. શરૂ કરો.
હા હા સારું. તો જો વિશ્વાસને લઈને આપણે વાત કરતા હતા તો 3-4 પ્રશ્ન પહેલા આપણે પૂછી લઈએ. અને આ પ્રશ્ન ડાયરેક્ટલી હું મારી જાતને પૂછું છું. એટલે જ્યારે હું બોલું ત્યારે હું મને પૂછું છું અને તમે બધા સાંભળો તો ડાયરેક્ટલી પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાના. હા, સ્લાઇડ લખે છે કે સ્લાઇડ હોય તો સારું. સ્લાઇડ કરીએ છીએ પણ હજુ કઈ ટેકનિકલ ઇશ્યુ છે ને એટલે સ્લાઇડ શેર નથી થતી. તો પહેલો પ્રશ્ન, શું હું સુખી થવા ઈચ્છું છું? શું લાગે છે આપણા બધાનો આ પ્રશ્ન તો આપણે થોડા દિવસ પહેલાથી રોજ પૂછીએ છીએ કે શું હું સુખી થવા ઈચ્છું છું? તો હા, આપણા બધાનો જવાબ હા જ છે કે હા, મને સુખી તો થવું છે. બીજો પ્રશ્ન, શું હું બીજાને સુખી કરવા ઈચ્છું છું? શું હું બીજાને સુખી કરવા ઈચ્છું છું? શું લાગે છે? જો દરેક લોકો પોતાની જાતને પ્રશ્ન પૂછજો. બીજા એટલે મારા સિવાયના બધા જ. તમે ચેટમાં રિપ્લાય કરી શકો કે શું હું બીજાને સુખી કરવા ઈચ્છું છું? શું લાગે છે? જવાબ હા આવે છે કે ના આવે છે? હા, ડીબી બારોટ લખે છે કે હા, બીજાને સુખી કરવા ઈચ્છું છું. પૂનાભાઈ હા લખે છે. તો આપણે બધા પોતે બી સુખી થવા ઈચ્છીએ છીએ અને બીજાને પણ સુખી કરવા ઈચ્છીએ છીએ. રેખાબેન પટેલ લખે છે હા. રિપલ હજી આના પછીની સ્લાઇડ. હા, હજી નેક્સ્ટ હજી કરવું પડશે. હજી ઘણું બધું આગળ કરવું પડશે. હા, બસ હવે એની આખી સ્લાઇડ ડિસ્પ્લે કરી દે. હજી એના પછીની. હા, બસ બસ. હવે જો, હવે સ્ક્રીન વિઝિબલ છે, બધાને દેખાય છે. તો જો ક્વેશ્ચન નંબર 1, તમારે તમારી સહજ સ્વીકૃતિના આધાર ઉપર આ કહેવાનું છે, બરાબર? અને તમને ખબર છે હવે કે તમને જે સહજ સ્વીકાર છે, જે પ્રશ્નનો ઉત્તર શોધવા માટે તમારે બહાર કોઈને પૂછવું નથી પડતું. તો પહેલો પ્રશ્ન છે કે હું પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છું છું. એ પોતાની જાતને પૂછો તો જવાબ તો હા આવે છે. પછી પૂછો પોતાની જાતને કે હું સામેવાળી વ્યક્તિને નિરંતર સુખી કરવા ઈચ્છું છું, તો એનોય જવાબ હા આવે છે. પછી ત્રીજું, સામેવાળી વ્યક્તિ એટલે માની લો તમે બધા ઇમેજિન કરી લ્યો કે તમે અત્યારે છો તો સામે તમારી પત્ની છે તો સામે પતિ છે કે મા બાપ છે કે બાળકો છે, કોઈ બી. ત્રીજો પ્રશ્ન, સામેની વ્યક્તિ પોતાની જાતને નિરંતર સુખી કરવા ઈચ્છે છે. આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે. વ્યક્તિ ભલે સામેની છે, તમારી સામે તમારી પત્ની છે, તમારા પતિ છે, તમારું બાળક છે કે તમારા માતા પિતા છે, કોઈ બી ચારમાંથી એકને લઈ લ્યો. પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે સામેની વ્યક્તિ, શું મારી સામે મારી પત્ની બેઠી છે તો શું એ પોતાની જાતને સુખી કરવા ઈચ્છે છે? શું જવાબ છે? ચેટમાં રિપ્લાય કરો. પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે પણ સામેવાળી વ્યક્તિ માટે કે શું મારો પતિ પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છે છે? શું મારી પત્ની પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છે છે? હિતેશભાઈ લખે છે હા. રેખાબેન હા. પંકજભાઈ હા. તો ત્યાં પણ આપણને એવું લાગે છે. દયાબેન હા. બીબી બારોટ હા. ઘણા બધા લોકોના રિપ્લાય આવે છે. પૂનાભાઈ ઈચ્છતી હોય. હવે ચોથો પ્રશ્ન પૂછી લઈએ. સામેની વ્યક્તિ મને નિરંતર સુખી કરવા ઈચ્છે છે? જેમ કે સામે મારી પત્ની છે. હવે પ્રશ્ન પોતાની જાતને પૂછો કે શું મારી પત્ની મને સુખી કરવા ઈચ્છે છે? શું મારો પતિ મને સુખી કરવા ઈચ્છે છે? શું મારા માતા પિતા મને સુખી કરવા ઈચ્છે છે? પૂછો પ્રશ્ન અને રિપ્લાય કરો. ગીતાબેન લખે છે હા. ભરતભાઈ લખે છે હા. ધર્મેન્દ્રસિંહ લખે છે હા. લક્ષ્મીબેન લખે છે હા. જો આ પ્રશ્નનો જવાબ હા હોય, ડીબી બારોટ લખે છે એનું કઈ નક્કી નથી. બાબુજીભાઈ ઠાકોર લખે છે હા. જયેશભાઈ લખે છે હા. હવે બીજો પ્રશ્ન. ઘણા બધા લોકોના હા રિપ્લાય આવે છે, અમુકના ના ભી આવે છે. બરાબર? તો હવે મુદ્દો એ છે કે જો મને એ વિશ્વાસ હોય કે મારી પત્ની
મને સુખી કરવા ઈચ્છે છે કે મારો પતિ મને સુખી કરવા ઈચ્છે છે, તો ઈ બેયની વચ્ચે ઝઘડો ક્યારેય ન થાય, કોઈને એકબીજા ઉપર શંકા ક્યારેય ન થાય, કોઈને એકબીજા માટે ક્યારેય એમ ટૂંકમાં રિસ્પેક્ટ ન રહે એવું ન થાય. એવું થાય છે કે નહીં આપણી વચ્ચે? હું કહું એમ મારો પતિ ન કરે ત્યારે, હું કહું એમ મારી પત્ની ન કરે ત્યારે ત્યારે એવું થાય છે કે નહીં? આ સમજતો જ નથી, આ સમજતી જ નથી. કેટલી વાર આને કેવું? શું લાગે છે? જ્યારે હું કહું એમ સામેવાળી વ્યક્તિ ન કરે ત્યારે આ પ્રશ્નનો જવાબ શું આવે કે સામેવાળી મારી પત્ની મને નિરંતર સુખી કરવા ઈચ્છે છે, પણ હું કહું એમ કોઈ દી કરતી નથી. ત્યારે આ પ્રશ્ન પોતાની જાતને પૂછો તો શું જવાબ આવે? રેખાબેન લખે છે ગુસ્સો આવે. તો મતલબ કે તમે આ પ્રશ્નના જવાબમાં હા લખતા હતા તો ત્યાં તો ક્વેશ્ચન માર્ક થઈ ગયું. હું કહું એમ ઈ કરે તો મને એમ લાગે કે હા ઈ મને સુખી કરવા જ ઈચ્છે છે ને, ઈ ક્યાં મને દુખી કરવા માંગે છે. પણ જયારે હું કહું એમ ઈ નથી કરતી તો ત્યારે તો મને ગુસ્સો આવે, બંને દુખી થાય. ગીતાબેન લખે છે કે બંને દુખી થાય. શું લાગે છે? તો આનો મતલબ શું એવો થાય કે આપણે આ જે સંબંધ છે એ સંબંધને સમજવામાં કઈક ખામી રહી ગઈ આપણી. જો આ તો કેના જેવું છે કે હું કહું એમ કર તો મને ગમે, હું કહું એમ ના કરો તો મને ન ગમે. હવે એવું તો થવાનું જ નથી. તમને જે ગમતું હોય એ સામેવાળાને ગમતું જ હોય એવું જરૂરી નથી. તમે કયો એમ હંમેશા સામેવાળું કરે એવું જરૂરી નથી. ઈ તો એની સ્થિતિ પરિસ્થિતિ હોય એ પ્રમાણે કરે. જેમ કે બાળક છે, બાળકને એક્ઝામ આવે છે અને તમે એને કહો છો કે હાલ ચોપડી લઈને વાંચવા માંડ, અને છોકરું છે એનું ધ્યાન રમવામાં છે. હવે તમે કયો એમ નથી કરતું તો તમને ગુસ્સો આવે છે, બરાબર? પણ એના માટે તો રમવું મહત્વપૂર્ણ છે. તમને એમ લાગે છે કે એને અત્યારે વાંચવું જોઈએ, પણ એના માટે તો રમવું મહત્વપૂર્ણ છે. તમારા માટે મહત્વપૂર્ણ વસ્તુ અલગ છે, એના માટે જે મહત્વપૂર્ણ વસ્તુ છે એ અલગ છે. હવે તમને જે મહત્વપૂર્ણ લાગે છે એ એને લાગતું જ નથી તો તમને ગુસ્સો આવી જાય છે. તો બાળક માટેનો સ્નેહ ક્યાં વયો ગયો? ઈનું ઈ બાળક છે કે જે જયારે નાનકડું હતું, 4-5 મહિનાનું હતું, તો તમે એના માટે રાત ઉજાગરા કરતા હતા. એ રાતના ગોદડી ભીની કરે તો રાતમાં તમે 10 વખત બદલાવતા હતા. એને ખવડાવતા હતા, એને પીવડાવતા હતા. એની પાછળ રાતમાં તમારે 50 વખત ઉઠવું પડે તો તોય તમને પ્રોબ્લેમ નહોતી. પણ હવે એ તમારી વાત નથી માનતું તો તમને ગુસ્સો આવે છે. તો એનો મતલબ એવું તો નથી ને કે આપણે વિશ્વાસને એવું માની લીધું છે કે હું કહું એમ કરે તો વિશ્વાસ, હું કહું એમ ન કરે તો અવિશ્વાસ. શું આપણે એને વિશ્વાસ માની લીધું છે? એ તમારે ચેક કરવું પડશે પોતાની જાતને. તમે જુઓ તમારી સાથે જે બન્યું હોય એને તમે યાદ કરશો તો તમને ખબર પડશે કે ક્યારે ક્યારે તમને ગુસ્સો આવ્યો. જયારે તમે કયો ને સામેવાળું એક્ઝેક્ટલી એવું નથી કરતું ત્યારે તમને એમ થાય કે આના ઉપર તો વિશ્વાસ જ કરી શકાય એમ નથી, કોઈ દી હરખું જ ન કરે. તો શું લાગે છે, વિશ્વાસ આપણને સમજાય છે કે નથી સમજાતો? કે આપણે વિશ્વાસને કંઈક બીજું જ માની લીધું છે? તો જો વિચારવા જેવો મુદ્દો છે કે નથી? જેમ કે કાલે આપણે એક એક્ઝામ્પલ લેતા હતા. હા, કોઈને બોલવું છે કે કન્ટિન્યુ રાખીએ? રિપલ કોઈનો હેન્ડ રેઝ નથી ને? કિમજીભાઈ કે છે તમારી વાત સાચી છે. તો જો આપણે એક બે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, આપણા બધાની સાથે રોજ બન્યા હોય. મારાથી કાચનો ગ્લાસ ફૂટી જાય તો હું શું કહું? ફૂટી ગયો. અને મારા બાળકથી કાચનો ગ્લાસ ફૂટી જાય તો હું શું કહું? ફોડી નાખ્યો. આ બે શબ્દોમાં ફેર છે કે નથી? જ્યારે મારાથી ફૂટે છે ત્યારે હું એમ કહું છું કે ફૂટી ગયો. જ્યારે મારા બાળકથી પડી જાય છે ત્યારે હું એમ કહું છું કે ફોડી નાખ્યો. એને ફોડી નાખ્યો કે એનાથી ભૂલથી પડી ગયો? શું લાગે છે? એને ફોડી નાખ્યો કે એનાથી ભૂલથી પડી ગયો હોય?
અને જયારે મારાથી પડી ગયો ત્યારે મેં ફોડી નાખ્યો કે ફૂટી ગયો? ધર્મેન્દ્રસિંહ લખે છે કે ભૂલથી. પણ હું કરું ત્યારે મને એવું લાગે કે ભૂલથી થઈ ગયું છે. સામેવાળું કરે ત્યારે ભૂલથી ફૂટે અને ગુસ્સાથી પણ તૂટી જાય. બારિયા ચંદુભાઈ લખે છે. ખીમજીભાઈ લખે છે બંને એક જ છે. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ ને એક ઘટનાની જ વાત કરું, જે મારા સાથે બનેલી ઘટના, અને આપણે બધા સાથે બન્યું, ખાલી મારી સાથે બની છે એવું નથી. દૂધ ઉભરાઈ જવાનું, જેમ કાલે વંદન કહેતો હતો, ઈ તો એક એક્ઝામ્પલ કહેતો હતો, પણ આપણે બધાની ઘરે યાદ કરો, કોઈ દીક ને કોઈ દિવસ દૂધ ઉભરાઈ જ ગયું હોય. તો આ 4-5 વર્ષ પહેલાની ઘટના ઈ નહીં જ છે, પણ જો થયું તું શું ઈ હું શેર કરું છું. 4-5 વર્ષ પહેલાની વાત છે. મારા મમ્મીએ ઓપરેશન કરાવ્યું હતું, તો હું 10-15 દિવસ એમના ઘરે ગઈ હતી કામમાં મદદ કરવા માટે. તો એ લોકો વાડીમાં રહે છે, જુનાગઢ પાસે મેંદપરા છે ને ગામ, ત્યાં એમની વાડી છે ને, તો એ લોકો વાડીમાં જ રહે છે. તો હું ત્યાં ગઈ. પછી એક દિવસ ત્યાં ગામડામાં તો વાડી હોય એટલે ત્યાં તો ફળિયા ને એવું બધું હોય, એટલે એક દિવસ સવારમાં હું દૂધ ગરમ મૂકીને હું ફળિયું વાળવા વઈ ગઈ, અને હું ભૂલી ગઈ. ફળિયું મોટું હતું, મને એમ થયું લાવ ને બધા પાંદડા ખૈરા છે તો પાંદડા વાળીને ગાહડી બાંધીને બહાર નાખી આવું. તો હું એ બધું કરતી હતી ને દૂધ ઉભરાઈ ગયું. દૂધ મૂકીને આવી હતી, ભૂલી ગઈ, દૂધ ઉભરાઈ ગયું. પછી તો મમ્મી તો ઉભા થઈ શકે એમ નહોતા, એટલે ઈ તો સુતા હતા, પણ એને સ્મેલ તો આવતી હતી. એટલે એને અવાજ કર્યો મને કે જોઈ કે રસોડામાં દૂધ ઉભરાઈ ગયું. એટલે હું ગઈ. પછી મેં રસોડું સાફ કર્યું, બધું કર્યું. એટલે મને કે ધ્યાન રાખતી હોય તો કે દૂધ ઉભરાવી નાખ્યું, કે બધું બગાડ્યું, અને કે ક્યાં દૂધ લેવા જાશું ઈ કે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, મેં કીધું ભૂલી ગઈ હતી. પછી પતી ગયું. પછી 4-5 દિવસ થયા ને પછી થોડા હાલતા ચાલતા થઈ ગયા હતા. તો પછી એક દિવસ સવારમાં ઓસરીમાં ખાલી એમને થોડું થોડું ચાલતા હતા. એટલે મેં કીધું દૂધ મૂક્યું છે તમે, મેં કીધું જોજો, હું નીચે ફળ્યું છે એ સાફ કરતી આવું. તો ઈ ત્યાં વોક કરતા હતા, અને એને હું કહીને ગઈ હતી, પણ તે દિવસે દૂધ ઉભરાઈ ગયું. પછી ધીમે ધીમે હાલતા હાલતા રસોડામાં ગયા. એટલે મેં કીધું શું થયું? તો કે મને કે ઉભરાઈ ગયું. કે મેં કીધું મેં તમને કીધું તું ખરા ધ્યાન રાખજો. ઈ કે પણ હું અહીંયા હતી ને, ઈ કે ભૂલી ગઈ. કે મેં કીધું તો 4 દી પહેલા થયું તું ત્યારે શું થયું તું? ઈ કે તઈ તે ક્યાં ધ્યાન રાખ્યું તું? મેં કીધું આજે. તો હસવા માંડ્યા. મેં કીધું મારાથી ઉભરાઈ ગયું તું ત્યારે તમે એમ કીધું તું કે ઉભરાવી નાખ્યું, ધ્યાન નથી રાખતી. મેં કીધું આજ શું કર્યું? તો એ હસવા માંડ્યા. મેં કીધું બસ જો આટલી જ મિસ્ટેક હોય છે. આપણાથી થયું હોય ત્યારે આપણને એમ થાય હા ભૂલથી થઈ ગયું, અને વાત એવી જ હોય છે કે ભૂલથી જ થયું હોય. પણ જ્યારે સામેવાળાથી થાય છે ત્યારે આપણે એને કેમ જોઈએ છે? એનાથી ભૂલથી થઈ ગયું એવું આપણે જોઈએ છીએ કે એને જાણી જોઈને કર્યું એવું આપણે જોઈએ છે? મુદ્દો ઈ છે કે હું એને કેવી રીતે જોઉં છું. આપણે રોડ ઉપર આપણું વ્હીકલ લઈને જતા હોય અને પાછળથી આપણે આગળ જતા હોય, પાછળથી કોઈકનું વાહન આપણને ભટકાઈ જાય, આપણે ઉતરીને સીધા શું કહીએ? જોતો નથી, સરખું હલાવતો હોય તો ભટકાડી દીધું. એને ભટકાડી દીધું કે એનાથી ભૂલથી ભટકાઈ ગયું હોય? શું લાગે છે? એને પાછળથી વાહન ભટકાડી દીધું કે એનાથી ભૂલથી ભટકાવાઈ ગયું હોય? અને આપણે કેવી રીતે એને કહીએ છીએ? જો બધાની સાથે આ 2 ઘટનાઓ તો બની જશે, તમે પોતાની વાત શેર કરી શકો. કિમજીભાઈ લખે છે ભૂલથી. વાત તો સાચી છે કે એને ભૂલથી ભટકાઈ ગયું હોય, પણ હું એને કેમ જોઉં છું? હું એને શું કહું છું? ધર્મેન્દ્રસિંહ લખે છે ગુસ્સો આવે. તો આજે આખી વાત હું કહું છું એમાં હું શું કહેવા માંગુ છું એના ઉપર ધ્યાન જાય છે. હું એવું કહેવા માંગુ છું કે જ્યારે મારાથી કઈ વસ્તુ, ખીમજીભાઈ લખે છે કમાન છટકી જાય. જો થાય છે ને આપણા બધા સાથે આવું, અમુક માણસો તો બોલશે જ નહીં, કમાન છટકી ગયેલા માણસો તો બોલશે જ નહીં. દાદા આમાં છટકી જાય છે એટલે જ આ મુદ્દાને ઘડીએ ઘડીએ ખોલવો પડે છે. હા બરોબર છે. અને આપણી કમાન છટકેલી જ હોય, કોઈ દી હરખી બાંધેલી જ નથી હોતી. તો હું એમ કહેવા માંગુ છું આખી વાતમાં, જો ફરી વખત રિપીટ કરું છું, મુદ્દો બહુ બારીક છે. થોડુંક ધ્યાન આપશો ને તો તરત દેખાશે.
જ્યારે હું એક્ટિવા લઈને જતી હોય અને સામેવાળો છે, મારી આગળવાળો છે, એની સાથે મારું એક્ટિવા પાછળથી ભટકાઈ જાય, ત્યારે હું એમ કહું કે સોરી સોરી ઓ ભાઈ, ભૂલથી ભટકાઈ ગયું, ત્યારે હું એને એમ કહું છું. જ્યારે હું એક્ટિવા લઈને જતી હોય અને પાછળથી કોઈ મને ભટકાવી દે, ત્યારે આપણે ઊભા રહીને પેલું હું કહીએ છીએ, આંધળો છો, દેખતો નથી, ભટકાડી દીધું. આગલે દિવસે મેં ભટકાવ્યું હતું. તો જ્યારે હું કરું છું ત્યારે હું એને કેમ જોઉં છું, જો હું કેવી રીતે જોઉં છું ને એની વાત કરું છું. જ્યારે મારાથી એક્ટિવા સામેવાળાનામાં ભટકાઈ જાય, જ્યારે મારાથી દૂધ ઉભરાઈ જાય, જ્યારે મારાથી ગ્લાસ ફૂટી જાય, ત્યારે હું એમ કહું છું કે મારાથી ભૂલથી થઈ ગયું, મારે કરવું નહોતું. અને ખરેખર મારે કરવું નહોતું. મારે થોડું એક્ટિવા કોઈને ભટકાવવું હોય છે. એક્સિડન્ટ કોઈ ચાઈ કરીને કરે? એક્સિડન્ટ તો ભૂલથી થાય, એટલે જ એનું નામ એક્સિડન્ટ છે. એ ભૂલથી જ થાય. હવે તમે વિચારો, જેનું નામ જ એક્સિડન્ટ છે, જે ભૂલથી જ થાય છે, ત્યાં આપણે કાટલા પકડી લઈએ છીએ રોડ ઉપર ઉભા રહીને, અને પછી ટ્રાફિક જામ થઈ જાય જુદો. હવે એ તો છે જ એક્સિડન્ટ, એ ભૂલથી જ થાય. કોઈ ચાઈ કરીને પોતાનું 2 વ્હીલર 4 વ્હીલર બસ કે ટ્રક નથી જ ભટકાવતું. પણ તમે રોડ ઉપર દિવસમાં 50 વખત આ ઝઘડા જોશો. અને ઈ એક વાત. બીજી વાત, જ્યારે તમારાથી વાહન બીજાને અડી ગયું હોય તો તમે એમ કહો છો કે ભૂલથી થઈ ગયું. જ્યારે બીજાનું વાહન તમારા વાહનમાં અડી ગયું, તમે આગળ હોય ને પાછળથી એનું અડી ગયું, તો આપણે સીધા એના ઉપર રાડ નાખીએ છીએ, ભટકાડી દીધું, દેખતો નહોતો. હવે ન્યા હું કેમ જોઉં છું? જ્યારે હું મારી જાતને જોઉં ને ત્યારે હું એમ કહું કે મારાથી ભૂલથી થઈ ગયું, મારે ભટકાડવું નહોતું, ઉભરાવવું નહોતું, તોડવું નહોતું. પણ ઈને ઈ ઘટના જ્યારે હું સામેવાળા માટે જોઉં ને ત્યારે હું એને એમ કહું, તે તોડી નાખ્યું, તે દૂધ ઉભરાવી દીધું, તે ભટકાડી દીધું, તે આમ કરી દીધું. એનાથી ભૂલથી જ થયું હોય. શું લાગે છે, આપણે આવું કરીએ છીએ કે નહીં? જો અહીંયા ચેટમાં રિપ્લાય નહીં કરો તોય હાલશે, બોલશો નહીં તોય ચાલશે, પણ પોતાની જાતને ઈમાનદારીથી જવાબ આપો. અહીંયા રિપ્લાય નહીં કરો તો ચાલશે, કોઈ જરૂરત નથી. જેમ કે આ બધી વસ્તુ મને એટલી જ લાગુ પડે છે જેટલી હું તમને કહું છું એટલું. આ બધા પ્રશ્ન મારા માટે પણ એટલા જ છે જેટલા તમારા માટે છે, કારણ કે આપણે બધા માનવ છીએ, આપણા બધાની પાસે આ જ પ્રશ્નો છે. જેમ કે 4-5 વર્ષથી આ વસ્તુ ઉપર ધ્યાન આપું છું, તો હવે મારું ધ્યાન જાય છે. 4-5 વર્ષ પહેલા મને એવું જ હતું, ધ્યાન નહોતું જાતું. 4-5 વખત આવું થઈ જાય પછી ધ્યાન જાય કે ઓહ, આ તો એવું નથી, એનાથી ભૂલથી થયું છે, એના પહેલા મેં ખીજાઈ લીધું હોય. તો શું લાગે છે બધાને? બધા વિચારતા થઈ ગયા કે શું? પંકજભાઈ લખે છે બંને વખત ભાવ બદલાઈ જાય છે. લાલજીભાઈ કે છે વિદ્યાર્થીઓ શાળામાં તોડફોડ કરે એનું શું કરવું? મુદ્દો તો વ્યાજબી છે, હવે આવું થાય તો શું કરવું એના ઉપર પણ આવશું આપણે, કે વિશ્વાસને સમજી લઈએ પછી આપણે કેમ હેન્ડલ કરવું એના ઉપર પણ આવશું. સેજલબેન લખે છે કોઈ જાણી જોઈને નથી કરતું. વાત તો સાચી છે, કોઈ જાણી જોઈને નથી કરતું, એ વાત તો સાચી છે, પણ જ્યારે સામેવાળાથી એવું થાય છે ત્યારે હું એને કેમ જોઉં છું? જો ફરી પાછું મારા ઘરે બનેલી એક ઘટના કહું, જો જેટલી ઘટના હું અહીંયા શેર કરું છું ને એ બધી મારા ઘરે બની છે, તમારા ઘરે બનતી હશે, પણ આપણા ઘરમાં જે ઘટના બને ને એનાથી આપણું ધ્યાન વયું જાય. એટલે આપણા પરિવાર વાળા બધા છે ને આપણા ઉપર છે ને આપણો ઉદ્ધાર કરવા જ પેદા થયા છે. આપણે થોડાક દિવસ પહેલા એવું કહેતા હતા ને કે આપણને સૌથી વધારે પ્રોબ્લેમ, સૌથી વધારે સમસ્યાઓ પરિવારના લોકોથી જ છે. પણ હું આવું જ માનતી હતી, પણ આજે મારું માનવાનું આ 5-7 વર્ષ આના ઉપર ધ્યાન દીધા પછી મારામાં એક બદલાવ આવ્યો છે. આજે મને એવું લાગે છે કે આ પરિવારના લોકો છે ને બધા ભેગા થઈને મારો ઉદ્ધાર કરવા માટે ભેગા થયા છે. જો એની જ એક ઘટના કહું, હમણાં હું મારી ભત્રીજીની ઘટના કહેતી હતી, આ કોરોના ટાઈમની જ વાત છે. એ જયારે આવી હતી 5 વર્ષની હતી, મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, મારા સોફા ઉપર મોબાઈલ મૂક્યો હતો, એની ઉપર જે પ્લગ છે એમાં ચાર્જર લગાવ્યું હતું ને ત્યાં પડ્યો હતો મોબાઈલ. અને મારું બારણું છે ને, બારણાથી એન્ટર થતા જ સીધો સોફો આવે. એ રમતી હતી, રમતી દોડતી આવી, એને પાણી પીવું હતું. એટલે હવે નાના 4-5 વર્ષના છોકરા તો કેમ ચાલે, એ ઉલડીને જ ચાલતા હોય, એનો હાથ ને પગ ને ઉલાડતા જ હોય છોકરાઓ. તો ઈ દોડતી આવતી હતી, એનો હાથ છે ઈ પેલા વાયરને અડી ગયો અને પ્લગમાંથી જે ચાર્જર છે એ નીકળી ગયું, મોબાઈલ નીચે પડી ગયો. અને હું રસોડામાં કામ કરતી હતી, એટલે મેં જોરથી રાડ નાખી. આ 5 વર્ષ પહેલાની ઘટના કહું છું.
મેં કીધું જોતી નથી, સીધી એમને દોડી આવે છે. તો બિચારી કઈ બોલી નહીં, કારણ કે એક તો એની મમ્મી પપ્પા અહીંયા હતા ને મારી ઘરે આવી હતી, પહેલી વાર આવી હતી, નાનકડી હતી. મેં કીધું હરખું જોઈને હાલતી હોય તો મેં કીધું એમને ઊંધું જોઈને દોડી આવે છે. પછી બિચારી કઈ બોલી નહીં, હેપતાઈ ગઈ એકદમ. પછી આવી પાણી પી કે ફિયા મને પાણી પીવું છે. મેં કીધું આલે પાણી. પછી પાણી પીને પાછી રમવા વહી ગઈ. પછી પૂરું થઈ ગયું એ ઘટના. પછી તો મને અફસોસ થયો, મેં કીધું બિચારીને ખોટું ખીજાણું, એક તો એના મમ્મી પપ્પા અહીંયા હોય ને કેટલી નાનકડી છે, કોરોનામાં એ આવી હતી, લોકડાઉન થઈ ગયું, ફસાઈ ગઈ અચાનક, એટલે બધું ભેગું થઈ ગયું હતું. પણ એ કઈ રોઈ નહીં ને એમને રમવા વહી ગઈ. પછી અઠવાડિયા 10 દી પછીની વાત છે, મેં ફરી પાછું મોબાઈલ એવી રીતે ચાર્જિંગમાં મૂક્યું હતો અને હું ઝાપટ ઝુપટ કરતી હતી, સવારમાં કચરો વાળવો હતો એટલે. તો મારા હાથમાં કપડું હતું અને હું ઝાપટ ઝુપટ કરતી હતી, તો એ કપડું આમ હલાવા ગઈ ને એ ટૂંકમાં એ પ્લગમાં લાગી ગયું ને એ પ્લગ થોડો લૂઝ છે તો પડી ગયો એમાંથી મોબાઈલ, અને ચાર્જરે પડી ગયું ને મોબાઈલ નીચે પડી ગયો સોફા ઉપરથી. એટલે મેં ફરી પાછું લઈને ચાર્જર ભરાવી દીધું અને મોબાઈલ લગાડી દીધો અને હું પાછું કામ કરવા માંડી. વાત પૂરી થઈ ગઈ. પછી હું થોડી વાર પછી સવારમાં 8 વાગ્યા ને ત્યારે હું સ્વસ્તિને મેં કીધું હાલ બેટા તું નાસ્તો કરી લે. પછી મને કે ફિયા તમને એક વાત કહું. મેં કીધું બોલ ને બેટા. ઈ કે જો અઠવાડિયા પહેલા ઈ કે છે ને જયારે હું રમતી રમતી આવતી હતી ને મોબાઈલ પડી ગયો તો તમે મને ખીજાણા હતા. ઈ કે આજ તો તમારાથી મોબાઈલ પડી ગયો તો તમે ઈ કે કઈ ન કર્યું. ઈ કે હવે આ 5 વર્ષ પહેલાની ઘટના અને એ છોકરીએ મને ધ્યાન દેવડાવ્યું, ત્યારે મારું ધ્યાન આવું જાતું નહોતું. અને વાત એની સાચી હતી, જયારે એનાથી પડી ગયું તો હું એને એકદમ ખીજાણી હતી અને ઈ જ મારાથી એ થયું હતું. તો મેં એને ઇઝીલી મોબાઈલ ફરી પાછો લગાડી દીધો, પ્લગમાં ચાર્જર લગાવી દીધું. તો જો એકની એક ઘટના છે અને એને મને કીધું ત્યારે મારું ધ્યાન ગયું. પછી મેં એને કીધું, મેં કીધું હા બેટા તારી વાત સાચી છે. મેં કીધું તેદી મારાથી ભૂલ થઈ ગઈ હતી, મારે એવું ન કરવું જોઈએ તારા સાથે. અને એને એટલું મારા ઉપર વાલાયું ને મને સીધી ચોંટી ગઈ. હવે જો મુદ્દો ખાલી કેટલો છે, મુદ્દો સંવાદનો છે. જયારે એને ભૂલ કરી હતી ત્યારે હું એને ખીજાણી હતી અને એ સ્વાભાવિક છે, નાની છે એટલે મારી સામે કઈ કરી શકે એમ નહોતી અને એ વહી ગઈ હતી. પણ 8-10 દિવસ પહેલા ટૂંકમાં એને મને કીધું અને વાતાવરણ એવું લાગ્યું હશે કે અત્યારે એને કહેવાય એમ છે ને એને મને કીધું. હવે છોકરું તો છોકરું છે અને એને કીધું તો ત્યારે મારું ધ્યાન વયું ગયું. હવે આમાં બે વસ્તુ થઈ શકતી હતી, પણ ત્યારે હું આ શિબિર કરતી હતી ને એટલે મારું ધ્યાન વયું ગયું. જો આ ન કરતી હોત અને એને મને કીધું ફિયા તમારાથી પડી ગયું તો તમે તો કઈ ન કર્યું, તો ત્યારે હું એને એવું જ, જો આ શિબિર ન કરતી હોત ને તો હું એને એવો જવાબ આપત તું તારું કરને, મોટા હોય એના વચ્ચે નહીં બોલવાનું, એવું કહી શકી હોત. આપણામાંથી ઘણા એવું કરતા હશે કે નાની છો તો નાના જેમ રે, મન સલાહ દે મન. પણ હું આ શિબિર કરતી હતી ને તો એની વાત મને સમજાણી, મને ધ્યાન ગયું. તો હું એવું કહેવા માંગુ છું કે નાની નાની ઘટનાઓ છે ને એ આપણું ધ્યાન દોરી દે છે. તો હવે મને કયો, પરિવારના લોકો આપણા ઘરમાં સમસ્યા પેદા કરવા આવ્યા છે કે આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે? હા, હવે તમે બોલી. આજે તમને બોલવાનો ચાન્સ ઓછો મળ્યો. દાદાએ જવાબ દેવો જોઈએ. હા, આજે મારે વાત જાજી મૂકવી હતી ને એટલે મેં બોલવાનું ઓછું રાખ્યું હતું. એટલે મેં કીધું એક વખત વાત પેલા મૂકી દઉં. ખીમજીભાઈ કે છે કે આપણા માટે અલગ વર્તન ને બીજા માટે અલગ વર્તન. બાળકોમાં એની કેવી અસર થશે એ પણ એક્ઝેક્ટલી, એટલે જ હું મારા ઘરના એક્ઝામ્પલ આપું છું. જો આજે રિપ્લાય ટૂંકમાં ઓછા આવે છે એનો મતલબ એવો છે કે લોકો વિચારવા માંડ્યા કે હા આપણે પણ આવું તો નથી કરતા ને. શું લાગે છે તમને બધાને? આવી ઘટનાઓ મારા એકના ઘરમાં જ બને છે કે આપણા બધાના ઘરમાં બને છે? સેજલબેન લખે છે પોતાની ભૂલ હોય તો સ્વીકારી લેવી. વાત તો કરીએ છીએ આપણે, પણ ભૂલ થાય ત્યારે શું સ્થિતિ છે એ નથી ખબર. ખીમજીભાઈ કે છે આપણે આવું જ કરીએ છીએ. પંકજભાઈ કહે છે હું કરું એ બરાબર ને બીજા કે એ બરાબર નહીં. પૂનાભાઈ કે છે પરિવારના લોકો આપણને સુખી કરવા ઈચ્છે છે. ઈચ્છા તો છે પણ ખરેખર આપણે એવું માનીએ છીએ કે નહીં, મુદ્દો છે. સંજયભાઈ લખે છે મારી જાતને મારે સમજવી જોઈએ. આ મુદ્દાની વાત છે કે મારી જાતને તો મારે સમજવી જોઈએ.
તો શું લાગે છે, આપણે આ સંબંધોને સમજવા જોઈએ કે ન સમજવા જોઈએ? જતીનભાઈ લખે છે, પરિવારના લોકો આપણને સુખી કરવા માટે જ છે, વિશ્વાસ હોય તો. કે જો બીજું વાક્ય મહત્વપૂર્ણ છે કે આપણે વિશ્વાસને સમજીએ છીએ કે નથી સમજતા, એ મુદ્દો છે. એટલે જ જો આપણે નાની નાની ઘટનાઓની ચર્ચા કરીએ છીએ કે જે આપણા બધા સાથે રોજ બને છે, પણ આપણું ધ્યાન જાતું જ નથી. આપણે કેટલી વખત આપણાથી નાના હોય ઘરમાં અને એને આપણું ધ્યાન ક્યાંક દોરવાની કોશિશ કરી હોય અને આપણે એવું કહીને બેસાડી દીધા છે કે આમ તાર કરતા જાજી દિવાળી જોઈ છે, આ માથે એમને નથી ધોળા થયા, એવું આપણે કેટલી વાર બોલીએ છીએ. આપણને નહીં ખબર હોય કે આપણે કેટલી વખત આવું કીધું હશે અને સામેવાળાની વાત આપણે સાંભળી જ નહીં હોય, સીધી કાપી જ નાખી હશે. શું લાગે છે, આપણે કર્યું છે આવું? હા, પુનાભાઈ કે છે હા. જો તમે બધા પોતાની જાતને પૂછો, આ બધા પ્રશ્ન પોતાની જાતને પૂછવાના છે. એને ચેટમાં રિપ્લાય નહીં કરો તો ચાલશે, બોલશો નહીં તોય ચાલશે, પણ પોતાની જાતને ઈમાનદારીપૂર્વક આ બધું પૂછવું પડશે. તો વિશ્વાસને આપણે સમજવો જોઈએ કે ન સમજવો જોઈએ? શું આપણને વિશ્વાસ સમજાણો છે? આપણને એમ થાય 50 વર્ષ નથી, હવે તો ખબર જ હોય ને. પણ જો પોતાની જાતને પૂછો, ખબર છે કે નથી ખબર? સેજલબેન કે છે સામેવાળાની વાત સાંભળવી જોઈએ. જો બધા રિપ્લાય એવા આવે છે કે એવું કરવું જોઈએ, એવું કરવું જોઈએ, પણ કોણે? મારે એક સામેવાળાએ. હું કરું છું કે નથી કરતી, આ બધા ચેક કરવાના મુદ્દા છે. સેજલબેન કે છે કે આપણે એને હજી શબ્દ નાનો કરી આખે મારે. આપણે બોલીએ એટલે આપણી સાથે બીજા બધા લોકોને આપણે ભેગા લઈ લઈએ. તો શું લાગે છે, આ બધા સંબંધો છે એને આપણે સમજવા માટે આપણે મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? એમાં આપણો સમય ઇન્વેસ્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? લોકો રિપ્લાય કરે છે કે હા. હા, કોઈ બોલે છે? ગીતાબેન લખે છે કે મારે સુધરવું જોઈએ. તો જો આખી વાત, હવે ટાઈમે થઈ ગયો છે, આખી વાતને જરાક હું એક શોર્ટમાં સમઅપ કરી દઈએ. જો આટલા દિવસથી આપણે વાત કરીએ છીએ, 10-12 દિવસ થઈ ગયા કે 13 દિવસ થઈ ગયા, રોજ આપણે કલાક વાત કરીએ છીએ. આજે તો લગભગ આખી વાતને મેં જ રાખી હતી. આપણે કમ્યુનિકેશન સંવાદ ઓછો કર્યો કારણ કે મારે મુદ્દો થોડોક વધારે ડિટેલમાં મૂકવો હતો, એટલા માટે. જ્યારે આપણે ઓફલાઈન મળશું ત્યારે દરેક મુદ્દાને એકદમ વિસ્તારથી ચર્ચા કરશું. અત્યારે તો આપણે આપણી સ્થિતિ જાણવાની કોશિશ કરીએ છીએ કે મારી સ્થિતિ શું છે, હું શું કરું છું. આપણું ધ્યાન એના ઉપર જ નથી. હું ગુસ્સો કરી દઉં છું, મને ખબર જ ન હોય. હું સામેવાળા ઉપર આરોપ લગાડી દઉં, મને ખબર જ ન હોય. હું સામેવાળાનો એને હર્ટ કરી દઉં, એને આપણે ટૂંકમાં એનું દિલ દુભાવી દઈએ અને આપણને ખબર જ ન હોય. તો હું શું કરું છું એ જ મને નથી ખબર. તો આપણે આખી શિબિરનો કોર પાર્ટ શું છે કે આપણું ધ્યાન જે હંમેશા બહાર રહે છે ને, ત્યાંથી આપણું ધ્યાન આપણા ઉપર આવી જાય કે હું શું કરું છું. જો આપણે ઓલા સુવાક્યો તો કેટલા આપણે રોજ વોટ્સએપમાં હજારો સુવાક્ય એકબીજાને ફોરવર્ડ કર્યા રાખીએ છીએ, પણ કોઈ દી આપણે એવું નથી વિચારતા કે આ સુવાક્ય મને એટલું જ લાગુ પડે છે. આપણે એમ કહીએ છીએ કે હમ સુધરેંગે તો જગ સુધરેગા, પણ આપણે કામ કેવા કરીએ જગને સુધારવાના. કારણ કે મન તો એવું લાગે છે કે હું તો સુધરેલી જ છું. તમે આ વસ્તુને ધ્યાન આપજો. આપણે એમ કહીએ છીએ કે હમ સુધરેંગે તો જગ સુધરેગા, બરાબર? અને કામ આપણે ક્યાં કરીએ છીએ? મારી જાતને સુધારવા માટે આપણે કોઈ કાર્યક્રમ નથી બનાવ્યો, જગને સુધારવા માટે આપણે 1000 કાર્યક્રમ બનાવ્યા છે. આપણે 12 સ્ટેજ ઉપરથી બહુ સારી વાત કરીને આવતા હોય અને ઘરે આવીને સીધા વસ્તુને ઘા કરતા હોય, એવું આપણી સાથે થાય છે. તો આજે આપણે આપણી વાતને અહીંયા પૂરી કરીએ.